તો હલો ગાઈઝ, સ્વાગત છે આપનું એક નવા વ્લોગમાં. તો આજે સોનુ માટે ખાસ દિવસ હતો. આજે અમે સોનુને વહેલા ઉઠાડીને એની માલિશ કરી દીધી, એને મસ્ત દૂધ અને ગુલાબના પંખોડીઓથી નવડાવી દીધી. કારણ કે આજે આપણે કરવાનું છે સોનુનું અન્નપ્રાશન. તો અન્નપ્રાશન માટે ડેકોરેશનની તૈયારીઓ ચાલી રહી છે. ગુલાબના ફૂલને બધા છૂટા પાડવામાં આવી રહ્યા છે. તો ફૂલોને છૂટા પાડી દીધા હતા અમે લોકોએ. પછી બાઈકો લાગી ગઈ હતી ડેકોરેશનમાં. તો ડેકોરેશનની ટીમ એણે નક્કી કરેલી હતી. સિમ્પલ અને ક્રિએટિવ થીમ ઉપર ડેકોરેશન કરવાનું હતું. તો ડેકોરેશન એણે ચાલુ કરી દીધું હતું. તો અન્નપ્રાશન એકચ્યુઅલી બાળક 6 મહિનાનું થાય ત્યારે સૌથી પહેલાં એને ખાવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે, તો એની માટે કરતા હોય છે. તો આજે આપણે પણ સોનુને 6 મહિના થઈ ગયા છે આજે, તો એને ખવડાવીશું આજે. તો એની માટે જો બધી સામગ્રી પણ આપણે સજાવી દીધી. સોનુને આજે વ્હાઇટ ફ્રોક પહેરાવ્યું હતું, તો બાઈકોન મમ્મી એને મસ્ત તૈયાર કરીને લઈ આવ્યા હતા. તો સોનુના અન્નપ્રાશનની તૈયારીઓ હવે ચાલુ કરી દઈશું. તો સોનુને આજે સૌથી પ્રથમ અમે લોકોએ ચોખાની ખીર બનાવી હતી, તે ખવડાવી હતી. તો પહેલાં મમ્મીએ, પછી બાળકોએ અને પછી મેં, એવી રીતે અમે ત્રણેય એને થોડું ખવડાવ્યું હતું. અને સોનુનું અન્નપ્રાશન ખૂબ જ સરસ રીતે થયું હતું. દરેક અલગ અલગ વસ્તુઓ અમે સજાવી હતી ડેકોરેશન માટે, તમે જોઈ શકો છો. તો આજનો દિવસ પણ સરસ ગયો હતો, અને મેન તો સોનુ માટેનો આજનો દિવસ હતો. તો અમે બધા બહુ જ ખુશ હતા. તો આવી જ રીતે મળીશું હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગને એન્જોય કરો આપ લોગ.